રાપર શહેરમાં અયોધ્યાપુરી વિસ્તારમાં ફરી એકવાર ચડ્ડી ગેંગનો ઉપદ્રવ જોવા મળ્યો। મોડી રાત્રે બનેલી ઘટનામાં ચડ્ડી ગેંગના 4 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। માહિતી અનુસાર શહેરના 3 બંધ મકાનોને નિશાન બનાવી ગયા। પરિવારો બહાર ગયેલ હોવાને કારણે ટોળકીએ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો। એક જ રાતમાં 3 મકાનોના તાળા તોડ્યા હોવાના બનાવે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। હાલમાં કોઈ કિંમતનો માલસામાન કે કેટલી રકમની ચોરી થઈ તે ચોક્કસ માહિતી સામે આવી નથી। પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે પ્રયાસ કરી રહી છે। આ બનાવ બાદ અયોધ્યાપુરી વિસ્તારના રહીશો ચિંતિત બન્યા છે। લોકોએ પોલીસ તંત્રને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી આવી ચોરીની ઘટનાઓ પર અંકુશ રાખી શકાય।